નર્મદા જિલ્લા પંચાયત સહિત દેડિયાપાડા અને એમની સાથે બીજી ઘણી બધી તાલુકા પંચાયત છે એ આદિવાસી વિસ્તારની અંદર આપણે જોઈએ તો આમ આદમી પાર્ટીએ જીતી લીધી અને હવે નર્મદા જિલ્લા પંચાયત આખી આમ આદમી પાર્ટીએ કઈ રીતે કબજે કરી એમની પાછળનું જે આ કારણ છે તે સમજવા માટે ભારતીય જનતા પાર્ટીના જે નર્મદા ભરૂચના જે સાંસદ છે મનસુખ વસાવા અને દર્શના દેશમુખ આ બંને એક બેઠક બોલાવી પણ આમાં નર્મદા જિલ્લા પ્રમુખ નીલરાવ છે તે ક્યાંય નહોતા દેખાયા અને એમના ઉપર આખી ભડાસ કાઢવામાં આવી। હવે આ જ બાબતે સૌથી વધારે ધ્યાન એ ઉપર હતું કે આખી બાબતને લઈને નીલરાવ ક્યારે બોલશે અને હવે નીલરાવ મેદાનમાં આવ્યા છે। મનસુખ વસાવાની સાથે ભારતીય જનતા પાર્ટીને શું જવાબ આપ્યો છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નર્મદા જિલ્લા પંચાયત જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવા જે આપના ધારાસભ્ય છે તે કહેતા હતા કે અમે આખી નર્મદા જિલ્લા પંચાયત જીતવાના છીએ અને જીતીને પણ બતાવી। હવે જીતનું ગણિત સમજવા પાછળ અને ભારતીય જનતા પાર્ટીની આખી નર્મદા જિલ્લા પંચાયતમાં હાર કઈ રીતે થઈ છે તેમનું ગણિત સમજવા માટે મનસુખ વસાવા અને દર્શના દેશમુખ આ બંને એક તરફ કટ્ટર વિરોધી હતા, તેમ છતાં બંને ભેગા થયા, બંને સાથે એક બેઠક બોલાવી અને આ બેઠકની અંદર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત એ કરવામાં આવ્યું કે જેમણે પક્ષની સામે પડીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તમામ લોકોને બોલાવવામાં આવ્યા। પણ આ બેઠકમાં મહામંત્રી અને જે નર્મદા જિલ્લા પ્રમુખ છે નીલરાવ તેમને બોલાવવામાં ન આવ્યા। મહામંત્રી ક્યાં છે, જિલ્લા પ્રમુખ ક્યાં છે તેમને લઈને સવાલ થયા અને સ્વાભાવિક છે કે જેમના ઉપર આક્ષેપ થાય એટલે એમને જવાબ પણ આપવાના। અર્જુન ચૌધરી એમણે પણ મનસુખ વસાવાને જવાબ આપ્યો હતો કે હા, અમારાથી ક્યાંક ભૂલ થઈ હશે, અમે વડીલ તરીકે એમની માફી માંગીએ છીએ, અમે આ વાત ઉપર ધ્યાન પણ કેન્દ્રિત કરીશું। હવે આ તમામ બાબતે નીલરાવ છે તે પણ મેદાનમાં આવ્યા છે। મનસુખ વસાવા માટે શું કહ્યું છે અને હાર પાછળનું કારણ તેમણે શું જવાબદાર ગણાવ્યું છે તે સમજીએ। સૌથી પહેલા તો નીલરાવે અહીંયા ભારતીય જનતા પાર્ટીને કહી દીધું છે કે નર્મદા જિલ્લા ભાજપ એટલે એક પરિવાર છે, એકતા જ છે આપણી સૌથી મોટી તાકાત। અહીંયા આ જ એકતા ઉપર સવાલ થતો હતો કે બેઠકમાં નીલરાવ હાજર નહોતા એટલા માટે ક્યાંક ફાંટા પડી ગયા, સીધો જ દોષનો ટોપલો છે, હારનો દોષનો ટોપલો એ નીલરાવ ઉપર ઢોળી દેવામાં આવ્યો કે જે જિલ્લા પંચાયતના જે મહેનત કરવાની હતી જીતવા પાછળ એ ક્યાંકના જે પ્રમુખ છે તેમણે નથી કરી। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે અનુકૂળ પરિણામ નથી આપ્યા, આ સમય સાથે મળીને આયોજન અને સમીક્ષા કરવાનો છે। આ પરિણામની જવાબદારી જિલ્લા પ્રમુખ તરીકે સંપૂર્ણપણે હું સ્વીકારું છું, જે પણ ત્રુટીઓ છે તેને સ્વીકાર કરી આગળ મહેનત કરીશું। ચૂંટણી જીતવા માટે જિલ્લા સંગઠનથી લઈને મંડળ સંગઠન દ્વારા પ્રામાણિકપણે કઠોર પરિશ્રમ કરવામાં આવ્યો હતો। નર્મદા જિલ્લાની સંગઠન શક્તિ અદ્ભુત છે, સંગઠનના તમામ કાર્યકર્તાઓ અભિનંદનને પાત્ર છે, જેઓએ નિસ્વાર્થ ભાવે ઘડિયાળના કાંટા જોયા વિના તન મનથી સેવા આપી છે। આપણા વડીલો દ્વારા આપણને જે કંઈ પણ કહેવામાં આવ્યું છે, અહીંયા વાત આવી છે મનસુખ વસાવાની, આપણા વડીલો દ્વારા જે આપણને જે પણ કંઈ કહેવામાં આવ્યું છે તે એક શીખ સમાન છે। જે કંઈ પણ ક્ષતિ રહી ગઈ છે તે સુધારીને નર્મદા ભાજપા પરિવાર એક રહીને મહેનત કરશે। વડીલો દ્વારા જે શિખામણ આપવામાં આવી છે તે કોઈ ટીકા નથી, તે માર્ગદર્શન છે। હવે એમણે માર્ગદર્શન માની લીધું છે, આશીર્વાદ સમાન છે। ભાજપના સંસ્કાર છે કે ભાજપા પરિવારમાં વડીલોનું માન સર્વોચ્ચ છે। ભાજપમાં એક શિસ્તબદ્ધ પાર્ટી છે, મીડિયા કે સોશિયલ મીડિયા મારફતે કોઈ ખોટો મેસેજ ના પહોંચે તેની કાળજી આપણે રાખવી જોઈએ। સમીક્ષામાં વડીલોનું માર્ગદર્શન મળે તે અનિવાર્ય છે અને મળવું જ જોઈએ। નર્મદા જિલ્લા ભાજપા એક પરિવાર છે, આપણે એક જ પરિવારના સભ્યો છીએ, આપણે સૌએ સાથે મળીને આગામી સમયમાં કામ કરવાનું છે। નર્મદાની ભૂમિ એકતાનું પ્રતીક છે જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યારે આપણે સૌ એક છીએ અને એક રહીશું। ચૂંટણીઓમાં જે પણ ક્ષતિ રહી છે તેને સાથે મળીને સમીક્ષા કરીશું, સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આપણા લક્ષ્ય અંત્યોદય વિકાસ માટે કાર્ય કરીશું। બૂથ પ્રમુખથી લઈને મંડળ અને જિલ્લા સુધી નર્મદા જિલ્લામાં સેવા એ જ સંગઠનના સૂત્ર સાથે સંગઠનને વધુ મજબૂત બનાવીશું। વંદે માતરમ, નીલરાવ પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપા। હવે અહીંયા એમણે વડીલના આશીર્વાદ માની લીધા છે। જેમની ટીકા કરવામાં આવી હતી કે નીલરાવે સંગઠનમાં વ્યવસ્થિત કામ નથી કર્યું, નીલરાવ છે માત્ર એસી ચેમ્બરમાં જ બેઠા હતા, જો તેઓ બહાર નીકળ્યા હોત તો નર્મદા જિલ્લા પંચાયત આપણે જીતીને બતાવી હોત। એટલે જ્યારે આ આક્ષેપ લાગ્યા હતા એ પછી નીલરાવે ખાલી વાત એવી કરી દીધી કે જે વડીલો આપણા માટે કહેતા હોય આપણે માનવું પડે, જે પણ વાત કરી છે એમની ટીકા ન કરીએ, આશીર્વાદ સમજી અને આગળ કામ કરીએ। પણ સવાલ એ છે કે મનસુખ વસાવાએ જે બધાની સામે નીલરાવ ઉપર આક્ષેપ કર્યો હતો એ કેટલો સાચો છે? નીલરાવે જ્યારે આ રીતે જવાબ આપ્યો છે એટલે
એ થઈ રહ્યું છે કે ખરેખર નીલરાવનો વાંક છે ખરો? એમણે મહેનત નથી કરી? જે જિલ્લા પ્રમુખે મહેનત કરવાની હોય, સૌથી વધારે અલગ અલગ જગ્યા પર જઈ અને ઉમેદવારો સાથે મળી અને પ્રચાર કરવાનો હોય, કારણ કે વાત એ પણ સામે આવી હતી કે નીલરાવ અને જે ચૈતર વસાવા છે તેમની વચ્ચે સાંઠગાંઠ છે. એટલા માટે નીલરાવે મહેનત નહોતી કરી એટલે ચૈતર વસાવા છે આ તમામ વિસ્તારોની અંદર જીતી ગયા. એટલે હવે આ એક પત્ર લખ્યો છે એમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર. હવે એ જોવાનું છે કે ક્યારે તેઓ આવે છે, મીડિયા સમક્ષ રૂબરૂમાં વાત કરે છે, કેવા કાઉન્ટર સવાલ થાય છે અને કેવા જવાબ આપે છે, એમના ઉપર પણ સૌ કોઈની નજર છે. પરંતુ અત્યારે તો એમણે આખી વાતને રદિયો આપી દીધો છે. આખો જે આ મામલો છે એમણે શાંત કરી દીધો છે, પોતે થોડું ઘણું લખાણ લખીને કે હવે નર્મદા જિલ્લાની અંદર બધું ઠીક છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.